श्रीवचनामृतं वन्दे 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 श्रीवचनामृतं। भलाना वदन तना वचनामृत मुझने प्यारा लागे छे। वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु शास्त्री कृष्ण जीवन दास जी स्वामी, परम पूज्य उपमहंत ब्रजजीवन दास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। પીપલાણા મુકામે દરરોજ 6 થી 7 કલાક વચનામૃતની કથા ચાલે છે। આજે ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત પહોંચ્યા છીએ, જે અહીંયા જૂનાગઢની સભામાં લઈએ છીએ। વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 54મું ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કશુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે। તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાસમાત્મનઃ કવયો વિદુઃ સયેવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ। જેઓએ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે। પછી સુકમુનિએ પૂછ્યું જે ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે
અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે છે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 54મું થયું. આ વચનામૃતમાં 2 પ્રશ્નો આવ્યા. એક સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો અને બીજો સુખ સ્વામીએ પૂછ્યો. બંને સંતો વચનામૃતના સંકલન કરતા છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર જનક મહારાજ અને નવયોગેશ્વરનો જે સંવાદ આવે છે એ સંવાદને લઈને અહીંયા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. નવયોગેશ્વરોએ જનક મહારાજના દરબારમાં આવી જનક મહારાજને ઉપદેશ કર્યો છે એવી કથા ભાગવતમાં છે. જનક મહારાજ જ્યારે પોતાના સિંહાસન ઉપર બેઠા હતા અને એમના દરબારમાં નવયોગેશ્વરો આવ્યા એટલે જનક મહારાજ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને 99 યોગેશ્વરોને એકી સાથે ભેટી પડ્યા અને પછી એક યોગેશ્વરને ફરીવાર ભેટ્યા. એટલે નવયોગેશ્વરોએ કહ્યું કે જનક મહારાજ તમે આવું અમારી સાથે કેમ કર્યું? પહેલાં અમને બધાને એકી સાથે ભેટ્યા અને પછી એકને ભેટ્યા. એટલે નવયોગેશ્વરોએ કહ્યું કે આ દેહ, જનક મહારાજે કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, ક્યારે પડી જાય એનો કંઈ નિર્ધાર નથી. કદાચ નવયોગેશ્વરોને પહેલાં હું એકને ભેટું ને 2-4ને ભેટાય ને મારું શરીર પડી જાય તો બીજાને ભેટવાનું અધૂરું રહે. એટલા માટે મેં એકી સાથે બધાને હું પહેલાં ભેટો ને પછી એકને ભેટો. આવી ક્ષણભંગુર નિષ્ઠા દેહની જેમને છે એવા જનક મહારાજ કે જેમણે પોતાના ગુરુ પંચશીખ ઋષિ, જેને અષ્ટાવક્ર ઋષિ પણ કહે છે, એ અષ્ટાવક્ર ઋષિ પાસેથી એમણે સાંખ્ય અને યોગ એ બંને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સુલભા જેવી સંન્યાસીની જનક મહારાજના દરબારમાં આવી હાવભાવ દેખાડીને જનક મહારાજને વિચલિત કરવા લાગી. પણ છતાંય જનક મહારાજે એમ કીધું કે તું મારા અડધા શરીરને ચંદનથી ચર્ચે કે મારા અડધા શરીરને અગ્નિએ કરીને બાળી દે, મારે બંને સમ વર્તે છે. મને કોઈ ફરક નથી પડવાનો, કારણ કે મેં મારા ગુરુ પંચશીખ ઋષિ પાસેથી સાંખ્ય અને યોગ એ બંને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આવા જનક મહારાજ પરમ જ્ઞાની છે. નવયોગેશ્વરો એમણે ત્યાં સત્સંગ માટે થઈને આવે છે. જોવાનું એ છે કે જનક મહારાજ નવયોગેશ્વરોનો સત્સંગ કરવા માટે એમની પાસે નથી જતા, પણ નવયોગેશ્વરો સામે ચાલીને જનક મહારાજની સાથે સત્સંગ કરવા માટે આવે છે. આ જનક મહારાજની ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં પણ આવી ઉચ્ચતમ સ્થિતિ છે. એ જનક મહારાજની સાથે નવયોગેશ્વરોનો જ્યારે સંવાદ થયો ત્યારે એ સંવાદમાં ભાગવત ધર્મનું પોષણની ચર્ચા નીકળી. એટલે મુક્તાનંદ સ્વામીએ એ વાતને ભાગવતમાંથી ઉઠાવીને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે જનક મહારાજ અને નવયોગેશ્વરના સંવાદે કરીને ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. મુક્તાનંદ સ્વામી એક પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછી લીધા. એક તો ભાગવત ધર્મ જે કહેવામાં આવેલા છે એનું પોષણ કેમ થાય, અને બીજો મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. એ બંનેનો ઉત્તર મહારાજે
એક જ રીતે કર્યો. મહારાજે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે જે સંવાદ આવે છે એમાં જે શ્લોક કહ્યો એ શ્લોકને મહારાજે અહીંયા લીધો. મહારાજ વાતની શરૂઆત કરતા એમ કહે છે કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. એકાંતિક સંત હોય એ એકાંતિક સત્પુરુષ મળે તો એનાથી ભાગવત ધર્મ છે એ વૃદ્ધિને પામે છે, પોષણને પામે છે. એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત જે ભક્તિ એ એકાંતિક ધર્મનું પ્રવર્તન શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આવીને કર્યું છે. એવા જે સંત હોય એના માધ્યમથી જ ભાગવત ધર્મ વૃદ્ધિને પામે છે. અને મોક્ષનું દ્વાર ઉઘાડવું કેમ થાય તો એના માટે કપિલદેવ ભગવાને જે શ્લોક કહ્યો છે એ શ્લોકને લઈને મહારાજે કીધું કે પ્રસંગ મજરમ પાસ માત્મન કવયો વિદુહુ સયેવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો આ જીવને પોતાના દેહને દેહના સંબંધીને વિશે પ્રસંગ છે, પ્રસંગ ખાલી નહીં દ્રઢ પ્રસંગ છે, એવો મહારાજે શબ્દ વાપર્યો. તેવો ને તેવો પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. આ વચનામૃતમાં મોક્ષનું દ્વાર કેમ ઉઘડે એનો ઉપાય બતાવ્યો છે. પણ પહેલાં તો આપણે એ જોવું પડે કે આપણે મોક્ષ જોઈએ છીએ કે નથી જોતો. પહેલાં આપણે મોક્ષ જોતો હોય તો પછી મોક્ષનું દ્વાર જ્યાં હોય ત્યાં જવાનું થાય. પણ આપણે પહેલાં મોક્ષ જોઈતો જ ન હોય અને એ સિવાયનું બીજું જોઈતું હોય તો પછી સાધુ પાસે જવાની કંઈ જરૂર નથી. એની પાસે બધું મળતું હોય એટલે જવું પડે. પહેલાં તો મુમુક્ષુતા આવી એ અત્યંત મહત્વનું છે. એ મુમુક્ષુતા એવા પછી મોક્ષની આકાંક્ષા જાગવી એ અત્યંત મહત્વનું છે. અને મોક્ષની આકાંક્ષા જાગે તો સત્પુરુષ હાથ આવે અને મોક્ષનું દ્વાર ઉઘડે. શંકરાચાર્યજીએ લખ્યું દુર્લભમ ત્રયમૈવેતત દેવાનુગ્રહ સંગ્રિતમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. દુર્લભમાં દુર્લભ 3 વસ્તુ છે. મનુષ્ય જન્મ, મુમુક્ષુતા એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને એ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય પછી સત્પુરુષનો સંગ. એ સત્પુરુષ મળે તો મોક્ષનું દ્વાર ઉઘડે. પણ એના માટે મોક્ષની ઈચ્છા જાગ્રત થવી એ બહુ મોટો મુદ્દો છે. ભગવાન બુદ્ધ એક નગરની અંદર ગયા. નગરની બહાર એક ઉદ્યાન હતું. એ ઉદ્યાનની અંદર એક વૃક્ષની નીચે વેદિકા ઉપર બિરાજિત થયા. એક ભક્ત દોડતો દોડતો ભગવાન બુદ્ધના શરણે આવ્યો અને એને કહે છે કે તમે નિર્વાણની, મુક્તિની, મોક્ષની વાતો કરો છો, તે કેટલાનો મોક્ષ થયો છે? એટલે ભગવાન બુદ્ધે ઉત્તર ના આપ્યો, પણ એને કહ્યું કે તારા એ પ્રશ્નનો ઉત્તર હું તને સાંજે આપીશ, પણ તારે મારું એક કામ કરવું પડશે. તો કે શું? તો કે હું તને એક કામ એ સોંપું, ત્યાં નગરની અંદર ઘરે ઘરે જા અને જઈને કહે કે નગરની બહાર ઉદ્યાનમાં ભગવાન બુદ્ધ પધાર્યા છે, તમારે એની પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા હોય તો મને જણાવો. જે તમારે વસ્તુની અપેક્ષા હશે એ બધી વસ્તુ ભગવાન બુદ્ધના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે. અને એ માણસ ઘરે ઘરે બધે ફર્યો, દરેક ઘરે જઈને કહે છે તમારે ભગવાન બુદ્ધ આવ્યા છે, કંઈ અપેક્ષા હોય તો કયો, એમના આશીર્વાદથી તમારી ફળીભૂત થશે. એને જે અપેક્ષા હોય તે કાગળમાં લખી લે.
બીજા ઘરે જાય, ત્રીજા ઘરે જાય, એમ કરતો કરતો સાંજ સુધીમાં આખા નગરમાં ફરી વળ્યો. જેને જેને જે જે ઈચ્છાઓ હતી ને એ બધી ઈચ્છાઓ કાગળમાં લખી લીધી. પછી ભગવાન બુદ્ધ પાસે આવ્યો. ભગવાન બુદ્ધે કર્યું કે મારું કામ કર્યું? તો કે હા. ક્યાં બતાવો. જો આ કાગળનું બહુ મોટું લાંબુ લિસ્ટ છે, લાવ્યો છું. ભગવાન બુદ્ધે કીધું વાંચ જોઈએ શું છે. એટલે એને વાંચી સંભળાવ્યું. કોઈકને પુત્ર જોતો હતો, કોઈકને સારી પત્ની જોતી હતી, કોઈકને સંપત્તિ જોતી હતી, કોઈકને સારું વાહન જોતું હતું, કોઈકને દુઃખમાંથી નિવૃત્તિ જોતી હતી, કોઈકને મા બાપ બીમાર હતા તો એ સાજા થાય એવી અપેક્ષા હતી. બધાએ આ લોકનું માગ્યું, પણ આખા નગરમાંથી કોઈએ એવું ન માગ્યું કે મારે મોક્ષ જોઈએ છે. ભગવાન બુદ્ધે કીધું કે આમાં ક્યાંય મોક્ષની વાત આવી? તો કે ના. ભગવાન બુદ્ધ કે હું વાત તો કરું છું, પણ જેને જોતો જ નથી માલ, એમ આપણે જોઈએ તો આપણા કામનું વચનામૃત છે, ન જોઈએ તો આપણા માટેનું કંઈ છે નહીં. આમાંથી જોઈએ છે કોઈને મોક્ષ? આ બધું મૂકીને થોડુંક વહી જવાય કાંઈ? મહા મહેનતે બધું ભેગું કર્યું હોય અને મૂકવાની વાત કરો એમ કહીતે કાંઈ થોડુંક ચાલે? અહીંયા મુક્તાનંદ સ્વામી ભાગવત ધર્મનું પોષણ અને મુક્તિનું દ્વાર બતાવે છે. મહારાજ કે જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે એવો પ્રસંગ કરે તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. કોની સાથે? સાધુ પુરુષની સાથે. આ વચનામૃતમાં મહારાજે સંતને મોક્ષના દ્વાર બતાવ્યા છે. દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે પહેલા વહેલા મળવા માટે ગઢપુરમાં આવ્યા. ભાગવતના 18,000 શ્લોક એમને કંઠસ્થ હતા. આખું ભાગવત સંપૂર્ણ જીહવાગ્રહ હતું. મહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે ભટ્ટજી, મેં એવું સાંભળ્યું છે કે તમને ભાગવત આખું કંઠસ્થ છે? તો કે હા, 18,000 શ્લોક કંઠસ્થ છે, કયો તો બોલી સંભળાવું. મહારાજ કે ના, સાંભળવા નથી, પણ અમને એમ કહો કે આ 18,000માંથી તમારો મોક્ષ કરે એવો કયો શ્લોક છે? એટલે ભટ્ટજી વિચારમાં પડી ગયા. આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે આમાં મારો મોક્ષ કરે એવો શ્લોક કયો છે. એટલે મહારાજે કીધું કે કદાચ તમને 18,000 શ્લોકની અંદર નજર ન પડતી હોય, 12 સ્કંધમાં નજર ન પડતી હોય, તો હું તમને સ્કંધનો નિર્દેશ કરું. એટલે મહારાજે કીધું 3જા સ્કંધમાં નજર કરો જોઈએ, એમાં ક્યાંય તમારા મોક્ષનો શ્લોક જડે છે? આખા 3જા સ્કંધની અંદર નજર કરી છતાંય મોક્ષનો શ્લોક હાથમાં ના આવ્યો. પછી મહારાજે કીધું કે ભાગવતના 3જા સ્કંધમાં કપિલદેવ અને દેવહૂતિના સંવાદની અંદર આ શ્લોક છે ને એ મોક્ષનો છે. અને મહારાજે આ શ્લોક બતાવ્યો. પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારામ અપાવૃતમ. જેને ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હોય એવા વિદ્વાનને પણ જો આ રસ્તો હાથમાં ન આવતો હોય તો પછી આપણી તો ક્યાં વાત રહી? પણ એ ઓળખાવનારા કોઈક હોય ને તો ઓળખાય. એમને કાંઈ મોક્ષનો દરવાજો મળતો નથી. કારણ કે એક જ દ્વાર બતાવ્યું. અમારે સવારે સભા હતી, તે વાત થઈ હતી. શ્રી કૃષ્ણ ભગવાને નરકના 3 દ્વાર બતાવ્યા. કામ, ક્રોધ અને લોભ, એ 3 નરકના દ્વાર છે એમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું. અહીંયા વચનામૃતમાં મહારાજે મોક્ષનું દ્વાર એક જ બતાવ્યું, સંત. અહીંયા ટ્રાફિક ઓછો હોય ને, એમાં ટ્રાફિક બહુ વધારે હોય એટલે 3 દરવાજા રાખવા પડે. અહીંયા તો આવનારા બહુ ઓછા હોય એટલે એક જ દ્વાર રાખ્યું. અને એ દ્વાર પાછું એવું અંદર ગયા પછી પાછું નીકળાય નહીં. ઓલા તો 3 દરવાજો ગમે ત્યાંથી પાછું નીકળી જવાય.
પણ અહીંયા મોક્ષનું દ્વાર બતાવ્યું છે. શ્રીજી મહારાજે મોક્ષના અનેક ઉપાયો વચનામૃતમાં લખ્યા છે. મહારાજ પ્રથમ પ્રકરણના 78ના વચનામૃતમાં કહે છે, જેમ સંત કહે તેમ જે સંશય રહી થકો કરે એ જીવને મોક્ષનો દ્વાર છે. અનેક જગ્યાએ વચનામૃતની અંદર મોક્ષના દ્વાર કીધા છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવત પરાયણ વર્તે તે ગ્રહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં ભળે છે અને પરમ મોક્ષને પામે છે. મધ્યના 62માં વચનામૃતમાં આજે વાત કરી એ આ વચનામૃતને લગતી છે. જેવો દેહને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રસંગ છે, એવો ને એવો પ્રસંગ ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષને વિશે કરવાનો છે. તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય, નહીતર મોક્ષનું દ્વાર ઉઘાડું ન થાય. મહારાજે અંત્ય પ્રકરણના બીજા વચનામૃતની અંદર પણ લખ્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જ જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. એટલા સર્વે અર્થ એમને મળી જાય છે. માટે ભગવાનના એકાંતિક જે સત્પુરુષને એનો સત્સંગ પ્રાપ્ત થયો ત્યારે દેહને મૂકીને જેને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તે છતે દેહ પામી ચૂક્યો છે. એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો મહારાજ કે છતે દેહ ભગવાનના ધામને પામી ચૂક્યો છે. પણ આવો જે અહેસાસ થવો ને હાડું બહુ અઘરું છે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર બહુ લખ્યું કે મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશ્રય કર્યાથી થાય છે, પણ બીજાથી થતો નથી. જેવા છે એવા ભગવાન ઓળખાય, જેવા છે એવા સંતો ઓળખાય તો મોક્ષનું દ્વાર ઉગાડું થાય, નહીતર ન થાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર વળી લખે કે જેદી તેદી સાધુથી જ મોક્ષ થાય છે ને જ્ઞાન આવે છે, ને જે દી કંઈક થયું હશે તે પણ તેથી જ થયું છે, ને થાશે તે પણ તેથી જ થશે. માટે મોક્ષનું દ્વાર તો આ સંત જ છે. એમ ગુણાતીતાનંદ સ્વામી ભારપૂર્વક કહે છે. તમે સત્સંગમાં વિચારીને જુઓ, જ્યાં જ્યાં સદ્ગુણ દેખાય છે એ સદ્ગુણ કોઈના થકી આવ્યા હોય ને તો એનું માધ્યમ અંતે તમને સંત જ મળશે. ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર લખે, શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે જેને કથા વાર્તામાં રુચિ છે એનામાં જ સદ્ગુણ આવે છે. એ કથા વાર્તા કરનાર પણ છે કોણ? એ ભગવાનનો જેવો છે એવો યથાર્થ મહિમા કહે છે કોણ? એ સંતના માધ્યમથી એ ઓળખાય છે. એ ભગવાનના એકાંતિક જે સત્પુરુષ એની જે સેવા કરે એના માટે મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જાય છે. માળિયાની અંદર એક મકન ભટ્ટ હતા. બહુ સીધા સાદા અને સરળ પ્રકૃતિના બ્રાહ્મણ, વૃદ્ધાવસ્થા. પણ માળિયાની અંદર જ્યારે સંતો પધારે ને ત્યારે દોડી દોડીને એમની સેવા કરે. એ સંતોને માટે સીધું સામાન પૂરું પાડે, અથાણા પૂરા પાડે, છાશ હોય તો છાશ સંતોને લઈને આપે. કારણ કે મહારાજના વખતમાં અને ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર માળિયામાં બહુ મોટો સત્સંગ હતો દરબારોમાં, બ્રાહ્મણોની અંદર. એટલે મહારાજના જે સંતો જ્યારે જ્યારે પધારે ત્યારે મકનભટ્ટ એમની સેવા કરે. મહારાજ એમની સેવાથી રાજી થયા. એક વખત રાત્રિના સમયે મકનભટ્ટ, એમના પત્ની બંને જણા સૂતા છે.
મહારાજે દર્શન આપ્યા મકન ભટ્ટને. એ મકન ભટ્ટ મહારાજને દેખે, પણ એમના પત્ની બાજુમાં સૂતા હતા એ જુએ નહીં, પણ મહારાજનો અવાજ સંભળાય. એટલે મહારાજે મકન ભટ્ટને કીધું, મકન ભટ્ટ, તમારી સેવાથી અમે બહુ રાજી થયા છીએ. તમે સંતોની ખૂબ સેવા કરી, એમને સીધા સામાન પૂરા પાડ્યા, અથાણા છાશ આદિક પૂરું પાડ્યું, માટે અમે તમને એકાદશીને દિવસે ધામમાં લેવા માટે આવશું. એટલે એમના પત્ની છે ને એ મહારાજને જુએ નહીં, પણ મહારાજનો થોડો થોડો અવાજ સંભળાય. એટલે એમના પત્ની એ મકન ભટ્ટને કીધું, પતિદેવને, કે મહારાજ શું કહે છે? તો કે મહારાજ મને એકાદશી દિવસે ધામમાં લઈ જવાના છે. તો કે એવું તે તમે શું કર્યું કે મહારાજ તમને દર્શન દેવા માટે આવ્યા અને એકાદશી દિવસે ધામમાં લઈ જાઓ? તો કે મેં સંતોની સેવા કરી છે, મેં સંતોને અથાણા છાશ બધું પૂરું પાડ્યું, સીધું સામાન પૂરું પાડ્યું. એટલે એના ઘરના કે મહારાજને કહો, તમે તો ખાલી હું તૈયાર કરી દઉં ત્યારે તમે ખાલી દે આવ્યા છો, બાકી છાશના વલોણા મેં કર્યા છે, અથાણા મેં બનાવ્યા છે, તો મારો શું વાંક? તે મહારાજ મને ધામમાં નહીં લઈ જાય. મહારાજને કહો કે તમારા ઘરના પણ ધામમાં આવવાનું કહે છે. એટલે મકન ભટ્ટે મહારાજને કીધું, મહારાજ અમારા ઘરના છે ને એ પણ એવું કહે છે કે એને ધામમાં આવવું છે, એણે પણ સંતોની ખૂબ સેવા કરી છે. મહારાજ કે તમારું બ્રાહ્મણનું કુટુંબ અહીંયા થોડુંક ઓછું છે, બેયને એક આયરે નહીં, પણ એને કહો કે અમે બીજના દિવસે એમને લઈ જશું. મહારાજ એકાદશી આવી તે રાત્રિના સમયે 10 વાગે મકન ભટ્ટને મહારાજ ધામમાં લઈ ગયા અને બીજના દિવસે એમના ધર્મપત્નીને ધામમાં લઈ ગયા. જુઓ, કેવળ સંતોની સેવા કરી તો પણ મહારાજે એમણે દર્શન આપીને ધામમાં લઈ જવા માટેનો કોલ આપ્યો ને કોલ પણ પૂરો કર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં કહે કે જેને સંતની સાથે સંગ છે, પ્રસંગ છે, સત્સંગ છે, એને માટે મોક્ષના દ્વાર ઉઘાડા થાય છે. ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠની સાથે ભોગાવા નદીને કિનારે ચાલ્યા જતા હતા. ઉનાળાનો ધગધગતો તાપ હતો. એ નદીની રેતીમાં એક ઢૂંઢિયો હતો ને એ તપ કરતો હતો, ઉઘાડા શરીરે રેતીમાં બેઠો બેઠો. એટલે શિવલાલ શેઠ કે, સ્વામી આ જુઓ કેવું તપ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે એ ભલે પંચાગ્નિ તાપતો હોય, પણ ઢોલ ઢગ વગાડતો વગાડતો નરકે જવાનો છે, અને તું ભલે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય, પણ તને મારો યોગ છે, મહારાજનો યોગ છે, તે જેવા છે એવા મહારાજને મારા થકી જાણ્યા છે ને, માટે સ્ત્રી પુત્ર પરિવારની સાથે તું ધામમાં જઈશ. ગમે એટલું તપ કરીએ, ગમે એટલી પંચાગ્નિ તાપીએ, પણ પ્રગટ ભગવાનને, પ્રગટ ભગવાનના એકાંતિક સત્પુરુષ ન મળે તો આપણો ક્યારેય મોક્ષ થતો નથી. માટે સંતનું માધ્યમ છે બહુ જરૂરી છે. સંવંત 1907ની સાલમાં વડતાલમાં શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીને કહે છે, સ્વામી આપના ધામમાં ગયા પછી મારે ક્યાં જવું? ગોપાળાનંદ સ્વામી કે તારે વ્યવહારમાં આગળ વધવું છે કે મોક્ષના માર્ગમાં આગળ વધવું છે? એટલે શિવલાલ શેઠ કે મહારાજ સ્વામી મારે તો મોક્ષના માર્ગમાં આગળ વધવું છે, મારે વ્યવહારમાં આગળ વધવાની જરૂર નથી. ગોપાળાનંદ સ્વામી કે તારે જો વ્યવહારમાં આગળ વધવું હોય તો ગઢડાની અંદર પુંજા શેઠ છે એની પાસે જજે, અને વ્યવહાર અને મોક્ષ એ બે માર્ગ તારે સિદ્ધ કરવા હોય ને તો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે. એ ગુણાતીતાનંદ સ્વામી તારો મોક્ષ કરશે. ગોપાળાનંદ સ્વામી જુઓ, એ પણ સંતનું માધ્યમ બતાવે છે. જ્યાં સુધી સત્પુરુષ ન મળે ત્યાં સુધી ભગવાન જેવા છે એવા ઓળખાતા નથી. એટલે શ્રીજી મહારાજે ગરડાની અંદર સંતો અને હરિભક્તોની સભામાં વાત કરી, જો સૂર્યની હાજરીમાં અંધારું થાય, જળ વિના અન્ન થાય, રાજા વિના પ્રજા સુખી થાય, તો સંત વિના મોક્ષ થાય, નહીંતર ન થાય. આવું ક્યારે બનવાનું છે? સૂર્યની હાજરીમાં ક્યારે અંધારું રહેવાનું છે? નથી રહેવાનું.
જળ હોય ત્યાં તૃણ ઉગી જ નીકળે. એમ જ્યાં સંત હોય ને ત્યાં જ મોક્ષ થવાનો છે. સંત વિના ક્યારેય મોક્ષ નથી થવાનો. ભગવાનને જે ઓળખતા હોય, ભગવાનને જે ઓળખાવી શકે એવા હોય, એવા એકાંતિક સત્પુરુષ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ક્યારેય મોક્ષ થતો નથી. એટલે મહારાજ કે સંતને તજીને મોક્ષને ઈચ્છે છે તે ભૂમિનો ત્યાગ કરીને કોઈ ચાલવાને ઈચ્છે એવો મૂર્ખ છે. વળી મહારાજ કહે છે કે જેને સત્સંગ થયો, જેને આવા સાધુની ઓળખાણ થઈ, એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે ભગવાનના ધામને પામી ચૂક્યો છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર લખ્યું, સંત દેશ પરદેશ ફરે છે રે, સહુ જીવના ગહરે છે રે, એના દર્શન સ્પર્શ જે કરશે રે, તે તો ભવ જડ પાર ઉતરશે રે. એ સંતના દર્શન કરશે, એમનો સ્પર્શ કરશે, એમને જમાડશે, એમના મુખ થકી ભગવાનની વાતો સાંભળશે, એ બધાય છે એ ભવજળ પાર ઉતરવાના છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાત હું ખાલી કેવા ખાતર નથી કહેતો, એ તો 20 વસાની છે વાત રે, સહુ સમજજો સાક્ષાત રે, કહ્યું છે શ્રી મુખે એમ મહારાજ રે, સાકટમ નોતરું છે આજ રે. આ તો બધાને હાગમટે નોતરું છે ભાઈ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે રોજ, આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લો. આ તો સાગમટે નોતરું છે. એક એક વ્યક્તિને ખાલી આમંત્રણ નથી, બધાને છે. પણ આપણે જોઈતો હોય તો આવે એમ છે ને તો મળે એમ છે, નહીતર કાંઈ મળે એમ નથી રે. એટલે જાણો જન્મ મરણ ભય ટાળી રે, જાસુ ધામે વજાડતા ટાળી રે, સંત સમાગમ પર તાપે રે, જાસુ બ્રહ્મ મોલ માહી આપે રે. એટલે દેવા બ્રહ્માનંદ સ્વામી કે નિષદિન સંત સમાગમ કીજે હો, નિષદિન સંત સમાગમ કીજે. તુલસીદાસજીએ પણ લખ્યું છે, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જીવ બિરંચી શંકર સમ હોય. કદાચ બ્રહ્મા અને શંકર જેવો હોય તો પણ સદગુરુના આશ્રય વિના મોક્ષ તો થતો જ નથી. એમ તુલસીદાસજી લખે છે. કારણ કે એને મોક્ષનું દ્વાર ભાગવતમાં બતાવ્યું છે. શ્રીજી મહારાજ પોતાની સાથેના અનુચારોને લઈ અને માર્ગમાં ચાલ્યા જતા હતા. તે શ્રીહરિએ માર્ગમાં વાત કરી કે જેવી સગામાં મમતા છે એવી સત્સંગમાં કરવી, જેથી મોક્ષનો સંદેહ ન રહે. તન ધન પુત્ર પરિવાર બધું મિથ્યા જાણીને, દેહભાવ ટાળીને સત્સંગની મમતા રાખી જે ભક્ત વર્તે છે તેને મહારાજ કહે છે અક્ષરધામની મોજ પ્રાપ્ત થાય છે. અને ગમે તે જાતિ હોય પણ એનો મોક્ષ મહારાજ કે નિશ્ચિત છે. એમાં કંઈ જાતિ કે વર્ણ કંઈ કામ લાગતું નથી. ત્યાં તો જ્યારે મુમુક્ષુતા ઉદય થાય ત્યારે જ એ નડે છે. પણ જેવું ભગવાનને ભગવાનના સંતને વિશે હેત કેવું કરવું, તો કે જેવું દેહને દેહના સંબંધીને વેસે હેત છે એવું હેત કરવું. પણ હાડું એવું થવું બહુ અઘરું છે, ઘડીકમાં થાય નહીં. એ તો પર્વતભાઈ જેવા હોય ને એ કરી શકે. પોતાનો દીકરો માંદો હતો, મહારાજનો પત્ર આવ્યો, મહારાજનો આદેશ આવ્યો, એટલે તરત જ ઘરેથી નીકળી ગયા. સગાવાલાઓએ ને બીજા બધાએ કીધું આડોશી પાડોશીને તમારો દીકરો મરવા પડ્યો છે ને તમે ક્યાં આવેલા? તો કે મહારાજનો પત્ર આવ્યો છે, હવે તો મહારાજ પાસે જવું છે. પણ આ મરશે ત્યારે શું કરશો? તો કે બાળી દેજો. ક્યાં કોઈ અમર રહેવાનું છે? એકના એક દિવસ તો મરી જ જવાનું છે. અને હું અહીંયા કદાચ રહીશ તો એને કાંઈ જીવન મળી નથી જવાનું. તે મયારામ ભટ્ટ ચાલતા થઈ ગયા, પેલા મયારામ ભટ્ટની સાથે પર્વતભાઈ ચાલતા થઈ ગયા. તે વચ્ચે રસ્તામાં થોડાક 2-4 ગાઉ ચાલ્યા હશે ને તો પાછળથી એક માણસ દોડતો દોડતા આવ્યો, પર્વતભાઈ તમારો દીકરો ધામમાં વયો ગયો, ચાલો. તો કે એનો અગ્નિ સંસ્કાર કરી નાખો. આગળ હું ક્યાંય નદી તળાવ આવશે ને તો એમાં સ્નાન કરી લઈશ,
અને હું તો હવે મહારાજ પાસે જાઉં છું, પાછો નહીં વળું. આવું આપણાથી થાય? સાંભળાય નહીં. કરવાની તો વાત ક્યાં આવે? એક દવાખાનામાં સંત બીમાર હોય ને એક દવાખાનાની અંદર આપણો દીકરો બીમાર હોય, તમે ક્યાં વધારે બેહો? આપણા દીકરા પાસે સમય ગાળવો જોઈએ ને. સંત પાસે તો ઘણાય આવે, આપણા દીકરા પાસે કોણ આવવાનું છે? વિચાર કરીએ ત્યારે ખબર પડે આડું બહુ કરવું અઘરું છે. આવા સંતો હરિભક્તોની કથાઓ, એમના આખ્યાનો જ્યારે સાંભળીએ ને ત્યારે ખબર પડે આપણને કે એણે સત્સંગને માટે, ભગવાનને માટે સંતની સાથે કેવો હેત ને કેવો નાતો રાખ્યો છે. એ નેનપુરના દેવજી ભગત એકનો એક 20 વર્ષનો યુવાન દીકરો મૃત્યુ પામે અને પોતાના ઘરનાને એમ કે તમે ગઢપુર જાઓ, હું ઘરે તાળું મારીને વાડીએ વહી જાઉં. આપણે અહીંયા રહેશું તો આપણા સગાવાલાઓ છે ને એ દીકરાના વખાણ કરશે 2-5 ને તને રડાવશે ને મને રડાવશે ને ભજન કરવા નહીં દે. તે દેવજી ભગત ઘરને તાળું મારીને અગ્નિ સંસ્કાર કરીને બીજા જ દિવસે પુત્રનો અગ્નિ સંસ્કાર પૂરો કરીને બીજે દિવસે સવારે ઘરને તાળું મારીને દેવજી ભગત વાડીએ વહી ગયા ને એના ઘરનાને ઘીનો હાંડલો લઈને ગઢપુર મોકલી દીધા. આવું થાય? સાંભળાય કરાય નહીં હો કાંઈ. ઘરબાર વગરના થઈ જાય આપણે કદાચ. આ બધું સાંભળવાનું, પણ એવું સાંભળ્યું હોય ને તો ક્યારેક ઘરમાંથી મન ઉદાસ થાય તો ભગવાનમાં તરત હેત થાય. કંઈક ઘરમાં ક્લેશ થાય, કંકાસ થાય, ક્યાંક ઝઘડો થાય તો એમ થાય કે હારું ઓલું વાત છે ને એ સાચી કરતા હતા હો. એટલે મોક્ષનું જે દ્વાર છે એ સંત માધ્યમ બતાવ્યું છે. શ્રીજી મહારાજ જેતલપુરની અંદર મહોલમાં સંતો અને હરિભક્તોને વાત કરતા કહે છે, મોક્ષના દાતા સંત મળે છે ત્યારે તેમની સેવા મન કર્મ વચને કરે તો વ્યાવહારિક બુદ્ધિને પણ મોક્ષ પરક કરે તે બનાવી દે છે. ભગવાનને મળવાનું પ્રથમ દ્વાર સંત છે. સંતના સમાગમ વિના કોઈ ભવપાર થઈ શકતું નથી. તમને બધાઈને પણ પહેલા સંત મળ્યા ત્યારે મહારાજ કે અમારો નિશ્ચય થયો છે. મહારાજ કહે છે હરિભક્તોની સભામાં કે તમને બધાઈને પહેલાં સંત મળ્યા, એ સંતે મને ઓળખાયો તો તમને બધાઈને મારો નિશ્ચય થયો છે. માટે અમે ભગવાન છીએ એવી વાત ક્યારેય નથી કરી. સંતને મુખેથી ભગવાનનો મહિમા વિસ્તરે છે. ભગવાન તેમાં રહીને કાર્ય કરે છે. જીવના ચાહે તેટલા પાપ હોય પણ તે પલકમાં એ સંત છે તે બાળી દે છે. એટલે શ્રીજી મહારાજે સત્સંગનો મહિમા કહ્યો છે. સત્સંગનો મહિમા, કથા વાર્તાનો મહિમા, સંતની સાથે હેત રાખવું એનો મહિમા કહ્યો છે. એટલે મહારાજ પ્રંધ્યના 54મા વચનામૃતની અંદર કહે કે એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે કે અષ્ટાંગ યોગ, સાંખ, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને જ્ઞાનાદિ એણે કરીને હું જેવો વશ થતો નથી એવો સત્સંગે કરીને થાઉં છું. એમ ભગવાને પણ કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ છે તે અધિક છે. એ સત્સંગ જો થાય તો થાય. એક વખત નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું છે, સત્સંગનું ફળ શું છે? એટલે નારદજીએ કહ્યું કે તમે એક કામ કરો, અહીંથી રસ્તામાં ચાલ્યા જાઓ, તમને એક કીડો મળશે, એ કીડાને તમે પૂછજો કે સત્સંગનું ફળ શું. એટલે નારદજી ભગવાનનું વચન માનીને માર્ગમાં ચાલ્યા તો એક રસ્તામાં કીડો પડ્યો તો કીડાને પૂછ્યું કે હે કીડા, સત્સંગનું ફળ શું? નારદજીએ જ્યાં આટલું પૂછ્યું ને ત્યાં એ કીડો મૃત્યુ પામ્યો. નારદજી ભગવાન પાસે, ભગવાનને તો કીડો મૃત્યુ પામ્યો. એટલે ભગવાને નારદજીને કીધું તું એક કામ કર, ત્યાંથી પાછો આગળ જા, એક વૃક્ષની ડાળી ઉપર પોપટનું બચ્ચું બેઠું હશે, એને પૂછજે. એટલે નારદજી ગયા, વૃક્ષની ડાળી ઉપર એક પોપટનું બચ્ચું બેઠું તો એને પૂછ્યું કે સત્સંગનું ફળ શું? નારદજીના મુખેથી આ શબ્દ સાંભળ્યા ને એ પોપટનું બચ્ચું મૃત્યુ પામ્યું. નારદજી મૂંઝાણા, આ શું? નારદજી પાછા ભગવાન પાસે આવ્યા, ભગવાનને કીધું એ તો મૃત્યુ પામ્યું. ભગવાન કે એક કામ કર, એથી થોડોક આગળ જજે, ત્યાં એક તને વાછરડું મળશે, નવજાત,
એ નવજાત વાછરડાને તું પૂજજે, એ તને કહેશે. અને નારદજી ત્રીજી વાર જાય, એ વાછરડું વિહાણ હતું, નવજાત શિશુ હતું. એમને પૂછ્યું કે સત્સંગનું ફળ શું? આટલું જ્યાં પૂછ્યું તો વાછરડું મૃત્યુ પામ્યું. નારદજી દોડીને ભગવાન પાસે આવ્યા. ભગવાન, એ તો બધા મૃત્યુ પામે છે. ભગવાને ચોથી વાર કીધું કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, એ રાજકુમારને જઈને પૂછો. નારદજી કે ના હો, હવે નહીં. આ બધા મૃત્યુ પામે તો કાંઈ વાંધો ન આવ્યો, પણ રાજાનો કુંવર મૃત્યુ પામે તો મને જેલ ભેગો કરે, એ ન થાય. ભગવાન કે જાવ તો ખરા, એ રાજાનો કુંવર તમને આનો યથાર્થ ઉત્તર આપશે. એટલે નારદજી ગયા. રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એ નવજાત શિશુને નારદજીએ જઈને પૂછ્યું કે સત્સંગનું ફળ શું? તો કે બસ મારો રાજાને ત્યાં જન્મ થયો એ જ સત્સંગનું ફળ. નારદજી કંઈ સમજાણું નહીં. એટલે બાળક એ બોલ્યું કે પેલા હું કીડો હતો, તમારા દર્શન થયા તો કીડામાંથી હું પોપટનું બચ્ચું થયું. એ પોપટના બચ્ચાને ત્યાં મારો જન્મ થયો અને તમારો સંગ થયો, અને તમારા ફરીવાર મને દર્શન થયા તો હું ગાયને ત્યાં વાછડા રૂપે જન્મ. અને ત્રીજી વાર મને તમારા દર્શન થયા, તમારો યોગ થયો તો હું વાછડાનું શરીર મારું છૂટ્યું ને અત્યારે હું રાજાના કુંવર તરીકે જન્મો છું. કેવળ સંતનું દર્શન પણ જો તુચ્છ જીવમાંથી રાજાના કુંવર સુધી લઈ જતું હોય તો એ સંતનો સમાગમ કરે, એની સાથે હેત કરે તો એનો મોક્ષ ન થાય. જેમણે જેમણે નારદજીનો સમાગમ કર્યો, અરે વાલ્યો લૂંટારો જેવો વાલ્મીકી ઋષિ બની જતો હોય અને એની વાણી અનેકને મોક્ષને આપનારી થઈ જતી હોય તો પછી એ સંતથી મોક્ષ ન થાય. એક લૂંટારાની વાણી પણ જો મોક્ષને આપતી હોય તો એ નારદજીથી મોક્ષ શું ન થાય? અરે ગુણાતીતાનંદ સ્વામી માર્ગની અંદર ચાલ્યા જતા હોય ને વાલેરો વરુ સ્વામીને મળે, અને એ વાલેરા વરુના સમાગમ, ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી એમને સત્સંગ થાય, એમના બધા કાર્યો પૂર્ણ થાય અને એ સત્સંગ સ્વીકારે. અને એ વાલેરો વરુ જ્યારે સત્સંગી થયા પછી પોતાની ડેલીએ બેઠો હોય અને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરતો હોય, અને એ વાલેરા વરુના ગામનો એક કોળી ત્યાંથી પોતાના ગાડાની અંદર બેસીને પોતાની બંને સ્ત્રીઓને ગાડામાં બેસાડીને તુલસી શ્યામ દર્શન કરવા લઈ જતા હોય. અને એ વાલેરા વરુ એક વખતનો લૂંટારો હતો, બહાર વટ્યો હતો. એ પોતાની ડેલીએ બેઠા બેઠા માળા કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે છે, અને એમાં કાળું નીકળો પોતાની બંને પત્નીઓને લઈ. એટલે સોરી, એક જ પત્ની એને લે, બીજું નવું કર્યું તો એને લઈને નીકળો. એટલે પેલો વાલેરો વરુ કહે છે, કાળું આ ક્યાં જાય છે? તો કે જૂનું ઘરનું હતું, એને કાંઈ સંતાન નથી, ત્યાં નવું કર્યું, તેને તુલસી શ્યામ દર્શન કરવા લઈ જાઉં છું કે જેથી કરીને દીકરો થાય. એટલે વાલેરા વરુ કે આ એકને લઈ જાય છે નવીને, તે જૂનીની સાથે લઈ લેતી હોત તો કે હવે એમાં કંઈ વરે એમ નથી, ત્યાં નવીને લઈ જાઉં છું. વાલેરા વરુ હાથમાં માળા હતી, તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ 2 વાર બોલીને કે આ સ્વામિનારાયણ 2 વાર બોલ્યો, એ સ્વામિનારાયણ નામના પ્રતાપે અને ગુણાતીતાનંદ સ્વામી મારા ગુરુ છે, એ ગુરુના બળના પ્રતાપે હું આશીર્વાદ આપું છું, આ તારી નવીને કાંઈ નહીં થાય, જૂનીને 2 દીકરા થાય, જા. અને ઓલો તુલસી શ્યામ નવીને લઈ ગયો, તુલસી શ્યામની મૂર્તિ આમ મોઢું ફેરવી ગઈ, એને કાંઈ ન થયું, જૂનીને 2 દીકરા થયા. બોલો. હવે એક વાલેરો વરુ જે એક વખતનો બહાર વટ્યો હતો, એ ગુણાતીતાનંદ સ્વામીનું બળ લઈને જો આશીર્વાદ દેતો હોય ને એનાય પડી જતા હોય તો સંતની સાથે હેત રાખ્યું હોય, એનો સમાગમ કર્યો હોય, એનો સત્સંગ કર્યો હોય, એના મુખે મહારાજનું સર્વોપરીપણું જાણ્યું હોય તો શું ન થાય? મોક્ષ થયા વિના રહે નહીં. ગુણાતીતાનંદ સ્વામી 1912ની સાલમાં વડતાલમાં છાવણી રઘુવીરજી મહારાજે કરી તે ત્યાં પધાર્યા. પછી 2 આરતી વચ્ચે આચાર્યના મેળે
જુઓ સત્પુરુષ શું કામ કરે છે. અને યથાર્થ જેણે મહારાજને ઓળખા હોય, મહારાજને જે જાણતા હોય, એનાથી શું થાય. તે બે આરતી વચ્ચે સભા ચાલતી હતી. તેમાં પ્રસંગ નીકળ્યો મધ્યના 9મા વચનામૃતનો. એ મધ્યના 9મા વચનામૃતનું નિરૂપણ ગુણાતીતાનંદ સ્વામી કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ નિરૂપણ કરતાં કરતાં એમ કીધું કે આ વચનામૃત પ્રમાણે બીજા અવતાર જેવા જો મહારાજને જાણે તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. એ તો કોઈ મોટા પાસેથી સમજે તો સમજાય. આ તો પુરુષોત્તમનો ચાંદલો છે, તેને કોણ પૂગે? માટે એક શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય બીજું હૈયામાંથી કાઢી નાખવું. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરીને એટલે સુખ સ્વામીએ તરત કીધું, સ્વામી, આ વચનામૃત મહારાજે મને ઉદ્દેશીને કહેલું છે. અને આ વચનામૃત શોધવામાં બીજા કોઈ સદગુરુનો હાથ પણ નથી. આ વચનામૃત લખ્યું મેં, શોધ્યું મેં, પરંતુ તે યથાર્થ તો આજે તમારા મુખ થકી સાંભળ્યું છે કે શ્રીજી મહારાજે એમ કીધું કે સર્વ અવતારના અવતારી તો અમે છીએ. આવી વાત વચનામૃતમાંથી તમારા મુખેથી સંભળાણી છે. આ વાત જ્યારે સુખ સ્વામીએ કરી ત્યારે સ્વામી કે આ વચનામૃત છે એમાં માર્મિક ટકોર કરતા રઘુવીરજી મહારાજ બોલ્યા. સ્વામીને કહે મહારાજના ચરિત્ર દીઠા હોય, સાંભળ્યા હોય તો પણ જીવ કહેતા અને લખતા અટકે છે કેમ? સુખ સ્વામી ઉપર માર્મિક ટકોર કરી. રઘુવીરજી મહારાજ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એમાં તો એવું છે ને, એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો, તે કોઈ રીતે પગ માંડે નહીં. પછી એના માલિકે ઘણા બધા વૈદ્યો અને હકીમોને બોલાવ્યા, ઘણી બધી દવાઓ કરી પણ કોઈ ઉપચાર થયો નહીં. પછી એક બુદ્ધિશાળી હકીમ હતો, વેદ હતો, એ આવીને કહ્યું કે આ નથી ઘોડાનો પગ ભાંગ્યો કે નથી ઘોડો માંદો, પણ એને સ્વપ્નું થયું છે. માટે 200 ઘોડા સાબદા કરો અને તોપુના ભડાકા કરો, તે ચમકશે, તે પગ મૂકી દેશે. પછી 200 ઘોડા લાવ્યા અને તોપુના ભડાકા કર્યા, તે ચમકો, તે પગ મૂકી દીધો, સ્વપ્નું ભાંગી ગયું. એમ ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરીને કહે છે કે શ્રીજી મહારાજના ચરિત્ર દીઠા હોય, સાંભળ્યા હોય તો એ લખતા અટકે છે. તેને શાસ્ત્રના શબ્દોની ભ્રાંતિ પડી ગઈ છે. માટે સર્વોપરીપણાની વાતો આવી રીતે કર્યા કરીશું તો શબ્દની ભ્રાંતિ એક દિવસ ટળી જશે અને શ્રીજી મહારાજનું જેવું છે એવું રૂપ છે તે સમજાશે. માટે ન તો કહેતા અટકવું કે ન તો બોલતા અટકવું. આ વાત કરી તે એક હરિભગત આવ્યા. તે હરિભગતે રઘુવીરજી મહારાજની ગાદી ઉપર ચંપાના 4 ફૂલ મૂક્યા. તે ગુણાતીતાનંદ સ્વામીને ફરી કીધું. ગુણાતીતાનંદ સ્વામીની બાજુમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી બેઠા હતા. તે ગુણાતીતાનંદ સ્વામીને કહે કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે, કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પીગું નથી. એ રઘુવીરજી મહારાજનો કહેવાનો સંકેત એ હતો કે કેટલાક તો શ્રીજી મહારાજને કપિલ અને દત્તાત્રેય જેવા કહે છે, કેટલાક તો રામકૃષ્ણ જેવા કહે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પીગા નથી. તે સર્વોપરી તો કોઈ કહેતું નથી. તે ત્રીજું ફૂલ હતું તે લઈ અને અચિંત્યાનંદ બ્રહ્મચારીને આપ્યું અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે લ્યો આ પૂગી ગયા. રઘુવીરજી મહારાજ કે શું પારસા આવ્યા? તો કે હા. અને પછી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો ગ્રંથ બનાવ્યો, હરિલીલા કલ્પતરુ. અને શ્રીજી મહારાજે એમાં શ્રીજી મહારાજનું યથાર્થ સર્વોપરીપણું એની અંદર દાખ્યું. એટલે જ્યાં સુધી સંત ન મળે ત્યાં સુધી મોક્ષનું દ્વાર છે તે ઉઘાડું થતું નથી અને શ્રીજી મહારાજ જેવા છે તેવા ઓળખાતા પણ નથી. પછી સુખ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય? એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તોય પણ એ ધર્મમાંથી પડે નહીં. શ્રીજી મહારાજના વચનને પાડવાની જેને દ્રઢતા હોય
એ કોઈ રીતે ગમે તેવો આપતકાળ પડે ને તો પણ ધર્મમાંથી વિચલિત થાય નહીં. શ્રીજી મહારાજ બોટાદથી લોયા તરફ જતા હતા, સાથે થોડાક સંતો ને હરિભક્તો હતા. એટલે મહારાજે કીધું કે મોટેરા મોટેરા સંતો હોય એ ગાડામાં બેસો અને નાનેરા નાનેરા હોય એ ચાલતા આવો. એમ કહીને સંતોને કહ્યું કે આજથી ગાડામાં ન બેસવાનો કોઈ નિયમ લે એવા ખરા? એટલે નાના નિર્માનાનંદ સ્વામી હતા ને એ ઊભા થયા અને બોલ્યા કે દેહ રહે ત્યાં સુધી હું હવે ગાડામાં નહીં બેસું. સ્વામી કે માંદો થાવ કે બેભાન થઈ જાઓ તો પણ ગાડામાં નહીં બેસું. કદાચ બેભાન થઈ જાય ને કોઈ ગાડામાં બેસાડે તો જ્યારે જાગીશ ને ત્યારે ગાડામાંથી ઊભો થઈને હાલતો થઈ જાય, પણ ગાડામાં નહીં બેસું. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે આવી રીતે જે સુરવીર હોય ને એ વર્તમાનને નિયમ પાડી શકે અને એની ઉપર ભગવાનની કૃપા થાય. એને ગમે તેવો આપતકાળ આવે ને તો પણ એ આપતકાળમાંથી ક્યારેય વિચલિત ન થાય. 69 કાળની અંદર સ્વરૂપાનંદ સ્વામીનું 60 સાધુનું મંડળ મહારાજની આજ્ઞાથી જામનગર ગયું. દુકાળ પડ્યો હતો. તે લખોટા તળાવની પાસે વૃક્ષની નીચે બધા સંતો નિવાસ કરીને રહેતા હતા. ગામમાંથી ભિક્ષા કરીને લઈ આવે. મહારાજે જ્યારે જામનગર મંડળ ગયું ને ત્યારે કીધું હતું કે જામનગરની અંદર આણદા બાવાનું સદાવ્રત ચાલે છે, પણ એ સદાવ્રતનું અન્ન કોઈએ લેવાનું નથી. મહારાજે આવા કડક નિયમો કર્યા હતા. એક તો દુકાળ અને પાછું સદાવ્રતમાંથી અન્ન લેવાની ના પાડી. તે સંતો 60 સંતો તે શહેરમાં ભિક્ષા માગવા જાય અને ભિક્ષામાંથી જેટલું આવે એટલું મળે. અને એમાંય પાછા ખટરસના નિયમો હતા. તે જેટલું આવ્યું હોય એટલું જોડીમાં નાખે ને જોડી પાછી પાણીમાં બોળે અને પાણીમાં 2-4 બોળીને પછી નિતારે, પછી જેવું વધે એવું કૂચા જેવું ખાય, રસકસ બધું નીકળી જાય. પણ ક્યારેક ક્યારેક તો સંતોને ભિક્ષાની અંદર પણ અન્ન મળે નહીં. રોજે રોજ તો કોણ આપે? આખો દુકાળ વર્ષ માંડ પોતાનું પૂરું થતું હોય તો સંતોને ભિક્ષામાં ક્યાંથી આપે? તે ક્યારેક તો 2-4 દિવસના ઉપવાસ થતા. તે સંતો પછી એ તળાવ હતું, તે તળાવની જે ઓલી પાણી ઓસરી ગયું હોય તેની પોપડી થઈ ગઈ હોય શેવાળની, તે શેવાળીની પોપડી ખાઈને દિવસો પસાર કરતા. ક્યારેક ક્યારેક કોઈકની શાકભાજીના ઓલા પીળા પાંદડા પડી ગયા હોય તો એ શાકભાજીના પીળા પાંદડા ખાઈને સંતો જીવતા. એમાં એક વખત જામનગરના જામ સાહેબ ઘોડાગાડી લઈને ત્યાંથી પસાર થયા અને એમણે આ 60 સંતોને જોયા. એ 60 સંતોને જોયા ને એટલે પછી એવા નિર્માની સંતોને જોઈને પાસે આવ્યા અને કીધું કે તમારા જેવા સંતો અહીંયા જમવા કરવાનું શું કરો છો? એટલે સ્વરૂપાનંદ સ્વામી મોટેરા હતા. એમણે કીધું કે મહારાજા ભિક્ષા માગી આવીએ છીએ, જે પણ કાંઈ મળે છે એનાથી ગુજરાન કરીએ છીએ ને ક્યારેક નથી મળતું ત્યારે ઉપવાસ પણ થાય છે. એટલે મહારાજે સાથે હતા ને એણે કીધું કે આ બધા સંતોને આજે દરબારમાંથી સીધું અપાવજો અને એ સંતોને રોજને માટે રસોઈઓ આપજો. આવા સંતો ક્યાંથી આપણે ત્યાં? તે દરબારમાંથી સરસ મજાની લાડુની ને રસોઈઓ શરૂ થઈ. 1 દિવસ 2 દિવસ ને 3જો દિવસ થયો ને ત્યાં કીધું સ્વરૂપાનંદ સ્વામીએ કે હવે આપણે અહીંયા રહેવું જોઈએ નહીં, હવે આપણે અહીંથી ચાલી જવાય. મહારાજની આજ્ઞા છે કે જ્યાં સન્માન થાય ત્યાંથી વયું જવું. તે પછી 3જે દિવસે સંતો નીકળી ગયા, પણ પછી આગળ રસ્તામાં તો કાંઈ અન્ન મળ્યું નહીં. કરવું શું? પછી મહારાજને સ્વરૂપાનંદ સ્વામીએ પત્ર લખ્યો કે મહારાજ આવી પરિસ્થિતિ છે, તમે કંઈક થોડુંક કૃપા કરો તો કંઈક થાય. એટલે મહારાજે સામે એક પત્ર લખ્યો. એક જંગલની અંદર 3 મુમુક્ષુ ભગવાન ભજવા માટે થઈ અને એક સંત મહાત્મા પાસે ગયા. એક મુમુક્ષુ સંત મહાત્મા પાસે જઈને કહે છે કે મારે તમારી પાસે રહીને ભજન કરવું છે, તે હું આવ્યો. એટલે સંતે કીધું કે ગામમાંથી મને શેર 1 ચોખા આવે છે, એનાથી હું મારું ગુજરાન કરું છું, પણ તું શું કરીશ અહીંયા રહીને મારી સાથે? એટલે કહે છે કે તમને જે 1 શેર ચોખા આવે છે ને એને પહેલાં સાફ કરવા માટે ઝાટક છે ને એમાંથી જે કણકી પડશે ને એ કણકી ખાઈને હું તમારી પાસે રહીશ, પણ મારે તમારી પાસે મુમુક્ષુ બનીને રહેવું છે અને તમારો સમાગમ કરીને મારે મોક્ષ મેળવી લેવો છે. થોડોક સમય પછી બીજો મુમુક્ષુ આવ્યો, એણે કીધું કે મારે તમારી પાસે રહીને મોક્ષ મેળવવો છે, મારે અહીંયા રહેવું છે. તો કે તું ખાઈશ શું? મારી પાસે 1 મુઠ્ઠી અન્ન આવે છે, આ છે એ ઝાટકનું કારણ ખાઈ.
જીવે છે, પણ તું શું કરીશ? તો કહે છે તમે જે ભાત રાંધશો ને એ ભાતનું જે પાણી વધશે ને એને પીને હું રહીશ, પણ મારે તમારી પાસે રહી અને બસ મારે મોક્ષ સાધી લેવો છે. એટલે ત્રીજો આવ્યો ને મુમુક્ષુ, એણે કીધું કે મારે તમારી પાસે ભજન કરવું છે, મારે મોક્ષ મેળવવો છે. તો કે તું શું કરીશ? અમે તો આવી રીતના કરીએ છીએ. તો એ કહે છે કે હું ધોવાયેલું પાણી હોય ને, જ્યારે સંત મહાત્મા જમી લેશે એનું જે પાતર ધોવાશે એ પાતર ધોયેલું પાણી પી અને હું રહીશ. આ વાત મહારાજે કરી અને પછી છેલ્લે લખ્યું કે તમને તો ક્યારેક સરોવરની પોપડી, ક્યારેક પાંદડા ખાવા મળે છે, ક્યારેક તો રસોઈયું પણ મળે છે, ક્યારેક ભિક્ષાટન કરવા મળે છે, તોય હજી તમને કષ્ટ છે. પછી તો સંતોએ નક્કી કર્યું કે હવે તો મહારાજ જેમ રાખે ને એમ આપણે રહેવું છે, પણ મહારાજના નિયમને યથાર્થ પાડવા છે. પછી ચાલતા ચાલતા મહારાજ એ સમયે દભાણની અંદર વરસ સારું થયું ને તે યજ્ઞ શરૂ કરવાનો પ્રારંભ કર્યો. તે વચ્ચે રસ્તામાં નિત્યાનંદ સ્વામીને બહુ ભૂખ લાગી. તે પછી કંઈ મળે નહીં, અન્ન ભિક્ષા કંઈ મળી નહીં. તે માર્ગની અંદર ગુવારના પાંદડા હતા. તે ગુવારના પાંદડા ખાઈ નિત્યાનંદ સ્વામીએ પોતાની ભૂખ ભાંગી. કેવા વિદ્વાન હતા એ સંતોએ! શ્રીજી મહારાજની આજ્ઞા આવી ટૂંક ટૂંક થઈને પાડી. એટલે મહારાજ આ વચનામૃતની અંદર કહે છે કે શ્રીજી મહારાજનું વચન પાડવાની જેને ચીડ હોય, જેને દ્રઢ શ્રદ્ધા હોય, એને ગમે તેવો આપતકાળ આવે ને તો પણ એ આપતકાળમાંથી ક્યારેય વિચલિત થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર મોક્ષનું દ્વાર કેમ ઉઘાડું થાય અને ગમે તેવો આપતકાળ પડે તો પણ પોતાના ધર્મમાંથી વિચલિત ન થાય એ વિશે ખૂબ સુંદર વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.